સો મિત્રો મજામાં જ હશે તો સ્વાગત છે અમારું નવા વ્લોગમાં। તો બધાને જય બાપા સીતારામ। તો મિત્રો એમાં એવું છે કે આજ અમારે તો આહા તૈયાર મિત્રો બધાને જય બાપા સીતારામ। તો હું જાઉં છું આ શરીમતમાં। તો ફોન લઈ જાવ કે ન લઈ જાવ મને ખબર નથી। લઈ જઈશ તો બ્લોગ બનાવીશ ને નહીં લઈ જાવ તો આ બનાવશે। હા જવાનો શોખ તો જો પણ હરક તો કાઈ ન હોય પણ જાવું પડે વ્યવહાર બધે આપણે જાવી તો આપડા ઓલો કોક આવે મારે એવું હોય એમ તો આ તો વ્યવહાર છે ઢાલ છે મારે એવું એકલી ભાઈ છોકરા મોટા મોટા થઈ જશે ને તો નીકળી જાય હું જવા દઉં આને હું આઈતી હતી ને આરિયા લઈને જાઈતી હતી હવે વેચી જા કેજે તું જયદીપ ને આરિયા લઈ મને કઈ ખબર નહીં અને આ તો તને હવે એને સાંભળતું ન હોય નાના હોય તે સાંભળે ચાલો આવજો। હા તો મિત્રો હું શરીમતમાં ગઈ હતી અને શરીમતમાં પણ હું વહી આવી અને એ તો કંઈ દેખાતા નથી। તો આ ખાતરની ઠેલી પડી છે તો એને ખાતર નાખ્યું એવું લાગે છે એટલે એને કાંઈ હવે બ્લોક બનાવ્યો હોય કે ના બનાવ્યો હોય કે ખબર નથી। હું પણ અટાણે આવી ઢોરને નીંદ નાખેલી તો છે એને હવે પણ ક્યાં ગયા હોય છે ખબર। જાપો તો ખુલ્લો છે અને આ કટકામાં ક્યાંય દેખાતા નથી આ કટકામાં દેખાતા। ગલી ક્યાં ગયા તમારા માલિક ખબર નથી। ઓ બાપા અમાર ગલીને ખબર નથી ઈ આમ કહી દેશે। તો મિત્રો હવે છે ને હું ક્યાં ગયા છે મને ખબર નથી। હમણે આવે પછી તમને કહું ક્યાં ગયા છે કે હું છે હું નહીં હશે તો આટલા આજુબાજુમાં ને કા ક્યાં હશે ગામમાં ક્યાંય દેખાતા નથી। તો મિત્રો ઈ પણ હતા નહીં હું કહેતી હતી વાડીએ છે નહીં પણ તો ઈ ઢાંઢા લેવા વહી ગયા હતા કાલે તો ઈ જો અટાણે થોડું ખાઈ આઈ નાખું ને હા તો કાલ ધોરિયો કરવો છે ને હા તો થોડું ઓછું થઈ જાય। હા ધોર્યા કરવા નેડા વાળા કોઈ તો નવરા છે નહીં ખાઈતી ભાઈ નો પીડિત ભાઈ કીધું મેં ધબકે ના હા જો તો ખરી ભાઈ નથી ઠાંડા માવો બનાવી નાખ। તો મિત્રો હું તમને બતાવું ઢાંઢા ઈ હાથી ઊભું મૂકીને આવ્યા છે તો હું તમને હમણાં બતાડું ચાઈ રહ્યા બરાબર અમારા ભાઈના ઢાંઢા છે ઈ એના પડામાં હાંકતા હતા એટલે એ લાંબા બાંધીને વહી જતા શેઢે તો એને કીધું તું હાંકી નાખજે તાર ધોર્યો થઈ જાય તો ઈ વહી જતા ઢાંઢા લેવા એટલે પણ કાંઈ મને હારી ન થયા તો અટાણે આવી અમે લાડવા ખાઈને બી આવ્યા। તારે હું તો થઈ ગયો હું શું કહેવાય તમારું હાલે લે મિત્રો ક્યાં ગયું મારા સ્વામીનાથ છે મારો પતિ પરમેશ્વર કહેવાય ખબર આ પતિ પરમેશ્વર કહેવાય પતિને પતાવી દે પતાવવાનું ન હોય આય બાયુ પેલા પતિ જાય જણને પછી પતાવવાના હોય એટલે બાયુનું ઉપાધિ નહીં ખબર પડે નહીં મિત્ર હાસુ કીધું બાયુ રે તો જણવીના બાયુને કોણ રળે ને ખવડાવે લેવા જવું દેવા જવું જણ હોય તો એટલે લઈ આવે ને દઈ આવે ને બાયુને ક્યાં લેવા દેવા જવું એટલે જણ ને પેલા ન મરવાનું બાયુ મારા દીકરાના એમને બોલતું નથી કેમ થાય પડશે સંભાઈને ફોન કરીને પૂછી જોવાય તેમ કેમ આખો છો અને કઈ રીતે કરો છો એટલે આપણને ખબર પડે એટલે ઈ પણ કેમ બેહારતા હોય આપણને કેમ ખબર હાથીડું તો મિત્રો અમે કેટલા વર્ષોથી ઢાંઢા નહીં થાય કે આજે ઢાંઢા હાંકવાના છે કા નકર તો અમે શનિયાળો હાંકવી છે કા તો હાલો મિત્રો એ હાથી હાંકશે હું તમને બતાવીશ આમ ખરાડ રહેતું હોય અમારે ગેલી જો અહીંયા સડીને ભહે વાસી હેઠી ઉતરીને ભહે ને ઢાંઢા ને ભાન હોય આપડી કરતા જાય હોય સાહે હાલે કેવાના ઢાંઢા હાલો મિત્રો આજ મારે છે ને એને એક લીંબી નાખ્યો છે ગુવારનો તો મારે કોળિયું કાઢવાની છે ને પછી આમાં હાથી હાંકવાનું છે તો હું કાઢી નાખું કોળિયું
આજે અમે આવી ગયા અમારા ખેતર કા કઈ હું હવે તો આમાં અમારે જો આવી માંડવી છે બહુ પારવી બહુ છે કા ખાઈ ગયા ખાઈ કે આવડી આવડી થઈ ગઈ છે પણ આમ પારવી છે કારણ કે ઉગવામાં બહુ કેવરાવ્યું તો ના આવડી માંડવી હતી ને મિત્રો ત્યારે હું આવી છું આજ આવડી થઈ ગઈ ત્યારે આવી અને તમને કપા બતાવું હમણે અને મારું ગુવાર બતાવું બધું બતાવી દઉં આજ આવી છું ને એટલે ભેગો તો મિત્રો તમને આગળના બ્લોકમાં જોયું હશે કે મેં વાઇડ કાઢી આ એક જ આવ્યા હતા તે દી ને ત્યાં જેસીબી આખી નાખી જો આ વાઇડ કાઢ નાખી અહીંથી ને બધી કાલે હમણે જો આ બધો ઢગલો કરી દીધો હમણાં એમ પાસે આવ ને પછી હું તમને બતાવીશ બ્લોકમાં બના રહીજો આજ મારું ખેતરનો લોકેશન બધું બતાવી દઉં તો બસ આમ જોઈ લે મારે વણ હાથીડું સારું આવેલું છે ને આમ જોઈ લે આમ શાહ કેવા છે વણ ઉગવામાં હક નથી બીજા ખાલા બહુ છે આવી ગઈ અરે હા એ નાનો ગુવાર છે જો મિત્રો અમારા ગુવારને શીંગું આવી ગઈ જો આમાં આવી ગઈ અમારે શીંગું આવી ગયા ત્યાં ધર ખાઈ ગઈ હરખ તો થાય ને આપણી મહેનત કરવી છે ગમે એમાં આપણે ખેડૂત માણસ શું હોય કે 5 પૈસા આવે ને એમાં રળવાનું હોય એટલે શું કે મને ઓલો પાવડર માં મોટો સોટી ગયો હા કાળું તે સોપડતી હતી ને સોપડતી હતી તો બસ મિત્રો આવું જ અમારે વાડી છે અને જો આટલી મેં વંડી કરી છે જો અહીંથી ને અહીંયા નાખેલા હતા તોડા અને અહીંથી અહીંયા બાંધી એવું થયું છે મિત્રો અમારે વંડી બાંધી રહી ગઈ છે 1 2 ને 3 ફેરા અહીંયા પડ્યા છે જો અને 3 ફેરા અહીંયા પડ્યા છે 6 ફેરા છે મિત્રો ખડકવાનું બાકી ખડકી જ જવા છે અમારો ઓલા ખૂણામાં કૂવો છે તો જો અમારે આટલો કૂવો ઢબો ઢબ ભરાણો આટલો કોઈ વર્ષ નથી ભરાતો પણ ભરાઈ ગયો ઉપર પાણી આવી ગયું હા જો અને અમારી મંડી કેમ પણ ખડકેલી છે મિત્રો આસરું પાણી કર્યું નક આટલું આસરું હોય ને હોય કેવું લાગે હા આસરું ઓણ ગાયલો હતો ને એટલે ફેરફાર તો થાય જ ને ભલા મણીસો આ સુધી જો અમારા ભાઈએ પાઇપ ને બધું લંબાવેલું છે સમજો તો મિત્રો વીડમાં આવીશું કલી મિલી ગોતવા કારણ કે અમારે પડામાં નથી વીડમાં જોવી પડે ક્યાં છે અહીંયા હતી આપણે ઓળખડા છે એટલે આ નો રે ઢોર ખાઈ જાય આ રે કલી મિલી ને કે ડુંગળો કહેવાય તો એ કલીમિલી એવી ટાઈપ ની હોય કા કલી મિલી આવે એવી જ હોય મિત્રો ડુંગળા ટાઈપ ની હતી હા એને વીડમાં છે કા આ બાજુ નહીં હોય જોઈ રે ક્યાં જોઈ રે ચલ મિત્રો આ રહી ને આ કલી મિલી છે એ કલીમિલી કહેવાય જો અને બીજું ક્યાં હશે ફૂલડા બહાર નીકળ્યા ને તો ખબર પડે ફૂલડા હતા ઓળખર મિત્રો હમણાં હું તમને ફૂલડા વાળી વતન બતાવું જો અમારા અહીં તળાવ ભર્યું છે મસ્તીનું અને સમજો કેવા પણ ટકમરિયાના ફૂલડા આવ્યા છે સમજો કઈ કટે હા જો આ કલીમિલી છે ચલો મિત્રો આ રહી ને આ કલી મિલી છે આ કલી મિલી છોડવો છે આ કલી મિલી છોડવો છે અને પાછો આવો નો ડુંગળો છે તમને બતાવું આ રહ્યો ને એ ડુંગળો છે આ ડુંગળો છે જો આ જાડુ પાંદ હોય અને કડક પાંદ હોય એ ડુંગળો કહેવાય આ હોય ને આ કલી મિલી છે આ છે ને પણ આ છોમાં હે અત્યારે ફૂલડા ઢોર ખાઈ ગયા કા તો ફૂલડા આવે તો આની ભાજી કેવું પણ મિત્રો નજારો છે મસ્ત મસ્ત મજા આવે છે ને લીલી ધરતી થઈ ગઈ છો અને આ વીડ છે અમારે આમ જોઈ લે સકલી કેવી સરસ સકલી જોતો નહીં કેવી સકલી હા ટપુ સકલી કહેવાય ટપુ સકલી છે ટપુ સકલી છે કા તો બસ મિત્રો એવું છે ચાલો હવે આપણે જઈશું હવે મિત્રો જો અમારા અહીં ભણતરનો ઢગલો મોટો કરી નાખેલો છે આમાં જાડા હારા બણતણ લઈ જવાના છે અને આ અમારી છે ઝૂંપડી આ ઝૂંપડી આપણે બનાવી ને ત્યારે બધા હગાવાલા આવ્યા હતા આપણે ગોરધનભાઈ ને બધા આવ્યા હતા આ બધા બણતણ કેટલા તને દેખાડું અને આમ જો અમારે તળાવ
પવન સકા ને કેવું ફરે છે બધું કા શું છે ફૂલડા જોયો મસ્ત મસ્ત વાતાવરણ દેખાય છે સમજો ફૂલડા આમ અત્યારે એક અનોખું મજા જ આવે એવું છે કા આપણે છે ને એક દી ડ્રોન લઈને આવી જવું છે મજા આવે કા હાવ. અને આવું અત્યારે હું કે બધું લીલું લીલું લીલી સમ ધરતી હોય ને ભાઈ મસ્ત મસ્ત વાતાવરણ હોય ને તળાવનો કાંઠો પાણી ભરેલો નજારો હોય કાંઈ ઘટે જ નહીં અહીંયા જો લીમડો બારો કાઢી નાખ્યો છે ને આમ જોઈ લો કેવો પણ ઢગલો કર્યો